ત્રીજી ત્રણ ભવનમાં ફરી ઓલી સોતી વિંધ્યા મારા પ્રાણ એ પ્રાણ વિંધાણા પિત બંધાણી અને દેખાડ્યો કૃષ્ણ એ ખુશિયા દર્શન દિને મેનું મારી સુરતા મારી દો એ હમ मुर्दास कैसे पहले पिताजी परीक्षा करी परीक्षा में पास न पास थावू ने भाई ये बहुत मुश्किल है जो गुरु निगम न समझा तो परीक्षा में कोई पास थाय नहीं જેમ આપણને માસ્ટર કો ભણાવે અને નો સમજાય તો પછી શું થાય એ પાસ ન થાય એમ ગુરુએ સમજાવ્યા હોય અને કીધું કાંઈ ને સમજ્યા કાંઈ હોય તો કેવું બને એનો દાખલા વિના ન સમજાય કે ગુરુ શિષ્ય એક મઢીની અંદર હતા એમાં એના ગુરુ રોજ બોધ આપે પણ એ બોધને એને કાંધે નહીં કરેલો એટલે ગુરુ બહાર ગયેલા શિષ્ય એકલો ઘરે અને મઢુલી હળગી રાગ થઈ ગઈ મઢુલી ગુરુ આવ્યા કારણ કે ભલામણા તને આ કીધી ઉઠક બોધ ગયેલો આ વસ્તુ થાય કામ કરાય આ વસ્તુ થાય કામ કરાય તે ઓલવી નો તો પણ કે કેમ ઓલું પાણી નો તો કે આ ગોળા તો પીવાના 10 ચાર ભર્યા છે તો પીવાનું પાણી એનથી થોડી ઓલવાય ફળગી જાય તો એનથી ન ઓલવાય એ કે પીવાનું પાણી છે કારણ કે તો 10 ચાર ખોબા ધોઈ નાખી દીધો ને તને ઘણી વખત જ્ઞાન આપ્યું છે ધુવા ત્યાં આગળ ધુમાડો નીકળે ત્યાં તું માથે 2 ચાર ખોબા ધોઈ નાખી દે એટલે તરત બોલવાય જાય કે ગુરુ મહારાજ હવે હું નહીં ભૂલું મારી ભૂલ થઈ સમય જાતા શાળો આવ્યો ઠંડી ગડગડતી પડી અને ગુરુને સડી આળા તે પગામો આવ્યો ત્યાં મોટામાં ધુમાડા નીકળ્યા એટલે કે સમજી ગયો ધુવા ને આગળ કે મને ગુરુએ કીધું ખોબો ભરી મોટામાં નાખી આ જો હાન નો સમજાવે એટલે હાન તો ગુરુની મોટી ખોબો ભરી મોટામાં ધોઈ નાખી દીધી ઉઘાડીને ભરાય કે પણ તું હું કરે તેમને કીધું ધોવા ને આગળ એલા કીધું કાંઈ ને સમજો કાંઈ આઠનું કાદળ કરવા કરશું આ તો ઊંડો કૂવો તૂટેલ બહુ એ આખા મનુષ્ય અવતાર આવ્યો નો સમજાય તો આ ભૂખ છે અને સંતોષ ઠપકાય ભક્તને મળ્યો મનુષ્ય અવતાર માઇન્ડ કરી આ માઇન્ડ કરીને મળ્યો છે તો માઇન્ડ કરીને મળ્યો છે લક્ષો ઋષિમાં જવાની આપણે હાથે કરી તૈયારી કરી છે કે આ વસ્તુ
જો સપને માર્ગે કોઈ જાતો હોય ને તો એને બાવડું પકડી મારા બહાર લઈ જાય. હું કામ કેવો મારી હારી 2000 જણા હંગરો તો જોઈએ ને ભૂંડ બનવું હોય તો એક જણો બને ન મેળાવે પણ હારી રચાવી બે બને બીજી એકા બીજી માથા મારે બાંધે કે હાલા તે મને આમાં પરાઈને દોરીને લાવ્યો તો કે તું મને લાવ્યો કે દીદી આપણે સમજ્યા નહીં. એટલે ભૂંડ જેવું જીવન જીવવું હોય તો આ ગુરુની હાલ ન સમજવી નગર જિંદગી બરબાદ થઈ જાય એવી છે. એટલે કે પહેલી કરાટી કટારીએ પરીક્ષા કરી અને બીજી એને બાણ હોપવું તો કેવી એની પરીક્ષા કરી ગુરુએ કે ગુરુએ એવી પરીક્ષા કરી કે હવે મારો દેહ ઓલો થઈ ગયો લાય મારા શિષ્યને હું કોને આમાં ગાદી સુપ્રત કરી તો ગાદી હતું તો ધમસાઈ હાલે પણ આની આઈડો આપ્યો કે આમાં જે મારી પરીક્ષામાં પાસ થાય એને આ ગાદી સુપ્રત કરી દેવી છે. એટલે એને કીધું કે હાલો ભાઈ આ વંડી સણવી છે આપણે બધા શિષ્યો સણવા માંડ્યા જે હાજર હતા એ બધા સણવા માંડ્યા. હાજર કઈ નહીં એટલે ઉયા ગયા સણતર થઈ ગયું ઘણું હમતા જણા. આજે ગુરુ પાસે આંટો મારવા ભાઈ આ સણેલી બધી પાડી ગયું બોલે પાડી દીધું. તે બીજે જે હવે ગુરુએ કીધું કે વંડી સણી નાખો પાછા સણવા માંડ્યા. હાજે આંટો મારવા આવ્યા અને પાડી ગયો પાડી ત્રીજેજી કારણે સણવા માંડો હાજે આવ્યા પાડી ત્યાં તો કેટલાય કીધું આની હું ધારી છે કે હવે કે સણો હાજે કે પાડો હવે કે સણો હાજે કે પાડો આની ધારી હું છે કે એટલે ધારી હોય બે ધારી કરી નાખી. એટલે એ ગુરુમાં એક જ શિષ્ય જો શીલદાસ જખો બાકી તો બધા મીણ્યા હરવા કે આ ધારી એ ધારી બે ધારી અંકે અને જેની ન ધારી ની આ 100 ધારી તમે એટલે એમ કે છે મેડમ ની 100 ધારી આ એને 100 ધારી કીધી એટલે એ કે છે પેલી કટારી પરીક્ષા કરી અને બીજી હોગા મને બાળ બીજે કણ ભવનમાં ફરી બોલી સોતી વિદ્યા મારા પ્રાણી દાણા પિત્ત બંધાણી અને દેખાડ્યો કસ્મોદ્વાર એ ખુશિયા દર્શન દિનનું મારી સુરતા માગલો એ હંબાણી મારી પરીક્ષા બીજી હોતા બાણ
બીજી બાણ હોયવું એટલે દેશવાસનું ભજન એને પરિપૂર્ણ જો અને ત્રીજી ત્રણે ભવનમાં ફરી આની અંદર બે હાલે ત્રીજી સૂક્ષ્મણા થાય એની હારી આ ત્રણે ભવનના અંદર રમી જવું અને એની અંદર રમતા મારે સદગુરુ હરી મારે તીત બનાવી અને તીત બંધાણી દેખાડ્યો 10મો દ્વાર એ કોશીય કરશનજીને વિનું કે ભગવાનને આ ખુશીએ તાળા ખોલે ગુરુની ખુશી સિવાય તાળા ખોલે નહીં કદાચ તમે રામને શરણે જાઓ કે કૃષ્ણને શરણે જાઓ દાદા રામદેવજીના શરણે જાઓ પણ એને ખુશી ખોલવા હાટું ગુરુ પાસે જવું પડ્યું દાદા રામદેવજીને બાવા બાળનાથ પાસે જવું પડ્યું રામને વિશ્વામિત્ર પાસે જવું પડ્યું કૃષ્ણને શાંતિપ ઋષિ પાસે જવું પડ્યું દુર્વાસા પાસે જવું પડ્યું આ ક્યારે જવું પડ્યું આ ખુશીએ તાળું ખોલવું હતું નગર આ ખુશીએ તાળું ખુલે એવું નથી બીજી ખુશીએ નથી લાગે અત્યારે નથી ઓલી કાઢી કે ખુશી જેને ખબર હોય એ જ ખોલીએ કે બાકી ખોલે નહીં એટલે એને એકને જ શીખવાડે નગર તો કઈ તોડી નાખે એમ આ હાથે ખોલવા દે ને તો એને ગેસ થી તોડવી પડે બાકી એ વિના પી તૂટે નહીં એમ આને તોડવા જાય આ ગેસ એક થઈ જાય માલપા એટલે આ તૂટી જાય દે બાકી જે ઘરે જવું છે એ ઘર ચડે નહીં એટલે મળદાસ કે પૂછીએ કરશનજીને વેનવું મારી સુરતામાં આવી લેજો હંભાર તો સુરતામાં હંભાર ક્યારે લે તો એમ આપણને થાય કે આ એકને સમજાય ને એકને કઈ સમજાતું કેમ નથી તો નથી સમજાતું એનું કારણ છે માલપા લક્ષ્ય વિનાનું કોઈ ન સમજાય તો તમે હીરાનો વેપાર કરતા હો અને મેં કોઈ જિંદગીમાં હીરાનો તપાસ ન કર્યો હોય અને હું તમને એમ કહું કે આ ભાઈ કમાઈ મારે એટલી ખોટ જ જાય ઘણા પૈસા તોડે છે અને એના હીરામાં ઘણા પૈસા બનાવે છે નગર બધા કરે છે હીરાનો જ વેપાર પણ એકને તૂટે એકને કમાય એટલે ખબર ન પડતી એને તૂટે એમ આની અંદર સુરતા શબ્દની જેને ખબર નથી પડતી કે કોઈથી ભજન કર્યું નહીં ગુરુ એ આપ્યું ટોકલા કીધને ક્યાં ઘટ હેઠું ઉતરવા દીધું નથી જો ઘટ હેઠું ઉતરવું હોય તો મેળવી જાય પણ આપણે જેમ દવા ડોક્ટર આપે ને કે કરવી છે ફૂ કરીને ટોકલો કીધને તો રોગ મટે નહીં એમ સદગુરુએ જે શબ્દ આપ્યો એ ગળા હેઠો લોહી લાવવા દીધો ને આપણે કોગળા કરી નાખ્યા છે નગર આવો રોડો અમૃત મળ્યો ઉમર થયો નહીં પીવાની દુખતી ન જાણી કા તો એના કટમાં ગયો નહીં કાકુ કે પાયું છે પાણી બાકી નગર આવું બને નગર આવો ધન મળ્યો ને મત નો માંડી કહું કરમની કાણી કા તો ભાગ દીદાનું મળ્યું હોય ને કાવ હોય ખોટી કમાણી બે માંથી એક જ છે નગર સદગુરુ કર્યા શિષ્યનો સુધરો વિમલ બની નહીં એની વાણી કા તો ગુરુ હોય એનો જ્ઞાન વિજ્ઞાનો કાશે પોતે પાછી પડે કા ગુરુ જ્ઞાન વિજ્ઞાનો છે અને કા પોતે પાછી પ્રાણી છે બે માંથી એક તો છે નગર આવી સોધારીએ મૂળદાસ રીમા અને એ સોધારી આપણે રમીએ છે અને આપણે રતી ભારી માલપા હું તો એમ કહું છું ઉતરી નથી અને માલપા ઉતરી હોય તો ખાતરી શું થાય મૂળદાસ તો એમ કે છે આ કોઈને એમ નામ કયામાં નહીં આવે આ કટારી કોઈના કયામાં ન આવે અને નથી કાન એ ઘાયલ થયા મારા પિતરા એ તો ઉતરી ગયા પાર માટે વારી વારી કહું વિઠલા નુગરા હરિનો કરીએ ને એ નગર રાખશે બેડી બુડવાન અમારા રામ ની હાજર રાખો ને
માટે વાજે વાજે કહું એટલા નુગરા હારીનો કરશો અમે કોઈ દીને અમારા રામની આને રાખો રે નુડાને મૂળદાસ કે આ કટારી કોઈના કળામાં પણ આ કટારી કળામાં નો આવે એમ કહી આ કટારી જ મારી તમારી અંદર રમે અંદર બહાર બધે રમી જ રહે છે પણ આપણને કળામાં નથી આવતી કેમ એના નથી અણી કે નથી ધા આગળિયા કોઈ આપણને તકલીફ થઈ હોય ને ડોક્ટર માલપાલ ના લઈ ઉતારે તો બેડું કરવું પડે નકર દુખાવો થાય અને આ કટારી માલપાલ ન જાય તો દુખાવો થાય કે હવે માંથી રહેવાશે નહીં એમાં આ કટારી કોઈના કયામાં નથી આવેલી નથી એને અણી કે નથી થા પણ ઘાયલ કર્યા મારા પિંજરા એ ઉતરી ગઈ આર પાર ઉતરી એટલે એનો અર્થ એવો થાય કે આર પાર મને ઉતરી છે તમને ઉતરી છે કે બાબામાં કોને ઉતરી છે એનો અર્થ એવો થાય ઉતરી ગઈ એટલે એની ખાતરી પડે ખાતરી શું કરે કે એક જ કે મને મારો રામજી ભાવે બીજો મારી નજરે નો આ મીરા કહેશે નગર એનો ધણી રાણો કઈ કઈ મરી ગયો કે આ સોડ આ વૈભવ તારે આ રાજપાટ કે ઈ રાણા ને તાર કે રાણા મીરા તને ખબર છે કે આ લોકો તારી નિંદા કરે છે કે પાપીને પહોંચશે મારો ભગવાન જે કરવું એ કરે મારા ભગવાનને ખબર છે મારે કાંઈ જોવું નથી જેટલી કરવી એટલી કરે મને નિંદાની કોઈ બીક નથી રાણાએ ખૂબ સમજાવ્યું રાજભવનમાં શોભે નહીં સાધુ ફકીર બાવા મીરા છોડી તો આ ગુણને ગાવા આ તાલ તંબુરા મંજીરા વાગે મીરા આવા નો હોય ऐसा તને ખબર છે તું આ વગાડશો કે આ રાજમાં સોંટ્યા કે હવે રજવાડાએ ભાંગવાના થયા આવું મીરાને જ્ઞાન દેવા મળ્યા તારે કે રાણા એમ કે તને કઈ થાતું નથી મીરા કે તારી માથે આ માછલા ધોવે છે જગત એટલે નિંદા કરે છે મેવાડના લોકો ત્યારે મીરાએ કીધું કે રાણા ઊભી બજારે રજ હાલ્યો જા એના કુતરા ભૈસાથી હું થા ગજ કહેતા હાથી ઊભી બજારે જતો હોય કુતરા વાહે બાપા હાકે બોલાવતા હોય તો આવડો મોટો દેહ કોઈને હામો જોવે કોઈને હામો જોવાય એવું ન જ એટલે એને કીધું કે કુતરા ભૈંસ્યા હોય તો ભણાવતા હોય ભૈંસ્યા કરે આપણે શું કરવું એ આપણે લક્ષ્યમાં રહેવાનું છે બાકી તો
કીધું કાંઈ ને સમજ્યા કાંઈ ગુજરાત એમાં રોવે તે માણા થયા તો એમને રોટલા નાખતા નહીં. ત્યારે આની એમ સમજ્યા કે આજ ગોગણું આવ્યું છે રોવે છે. માણાને મારવા અજ્ઞાન ઓલું જ થાય છે. બાકી એ લાલ નો કરે કૂતરું ન જીવે, એનો શ્વાસની ગતિ કરે છે. ત્યારે આપણને એમ થાય રોવે, પણ જોઈજો રોવે તે એક આંખમાં આંગળું ન હોય, એમાં રોયું કેમ કહેવાય? એટલે કૂતરું એ હાટું નથી રોતું. પણ એમ કે છે એ મને તમને હાન કરે, અમારી જે થવું હોય કઈ ન કરતા તમતા, અને અમારી જે કોઈ ન થવું હોય સુધરી જઈજો, નકર એની માયના નહોતા એવું કે વાત ને હું. એટલે આ માનવા જે છે, એટલે કે છે કે કોઈનું તમે ગળે ઉતારશો નહીં, લગન જગત છે ભરમાવી અને તમને પાટા હેઠા ઉતારી નાખશે. અત્યારે જગત ની અંદર એવું બહુ હાલે છે, કારણ કે ઈર્ષ્યામાં જ છે. આ તમારે એવું ન માનો ભક્તિ ની અંદર ઈર્ષ્યા ન હોય. પહેલા ને ભક્તિ જાગી ત્યારે બાપાની ઈર્ષ્યા જાગી, પણ પહેલા તે ધજો પીતા હું કામ ભક્તિ હાટો થાય. આમણે માવતરની સેવા કરવાનો આપણી ફરજ છે, પણ ભક્તિનો આડો આવે એને તજવો નકામો જરૂરી છે. પહેલા તે તજો પિતા ભરતે તજી માં. રામને ભજવા વનવાસ દીધો એટલે ભરતે એની માને ન કહેવાના વેર કીધા. તમે રામાયણ માં જોજો. વિભીષણે તજો ભાઈ, વિભીષણે હુકમ ભાઈ ને તજવો પડ્યો કે રામ નું નામ ન લેતો એ મારા દુશ્મન ના અહીંયા જગત માં બોલ્યો, તારે અહીંયા સાંભળી ગયો. એકદમ બરોબર વિભીષણ ને ઈશ્વર ભજન કરવું, રાવણ ને બરોબર નીકળો. રામ રામ કરતો તો ત્યાં રાવણ નીકળ્યો, મારા દુશ્મન નું નામ લેસ. પણ કહેવત છે કે આ કાયામાં બુદ્ધિ સમજે. એની બુદ્ધિ પગડી, ભાઈ હું રામ નું નામ નહીં લેતો. તારે ર એટલે રાવણ ને મ એટલે મનોદરી, હું એનું નામ લઉં છું. અદભુત રામાયણ માં આ શબ્દ એટલે તાર કે તો ભલે. અને જો તારે રામ નું નામ લેવું હોય તો અહીંયા ને તો વિભીષણ ને તજી દીધું, રાજ ને તજી દીધું. અને બલી તજો ગુરુ, એવું નહીં તમને કોઈ કે જ્યાંથી કીધા હતા ગુરુ એવો મળવા તજી દેવો. હું એમ કહું છું એમાં ના નથી. ન તજો ને તો ગુરુ ગુરુ કરે કોણ? ગુરુ તારે ગુણ કોણ? ગુરુ ઉતારે ભવ પારા. કે પહેલા ગુરુ માતા ઓર પિતા, રક્ત બિંદુ કાદો નો દાતા. કે આપણા મા બાપ છે, આપણા ગુરુ છે. આવું રૂડું જગત બતાવ્યું ને કે હું તમે આ ભેગા નો બેઠા હોત, આપણા માવતર નો હતું તો એ આપણા ગુરુ છે, પણ સત્યનો માર્ગ નો બતાવી શકે. એ આપણને માર્ગ હું બતાવે કે ભાઈ આમ ખેતી કરાય, ખેતીનો ધંધો હોય ખેતીનો શીખવાડે, જેનો ધંધો હોય એ શીખવાડે, પણ એ ભક્તિનો માર્ગ નો બતાવી શકે. એવો તો જવલ્લે કોક જ હોય કે ભાણ સાહેબ નો શિષ્ય ખીમસાહેબ થયો, એનો દીકરો એ મહાન થયો, અને ખીમદાસ નો દીકરો થયો ગંગદાસ, એ મહાન થયો. એને 3 પેઢી આવી. પણ સત્ય વસ્તુ પાત્ર હોય એને જ દેવાય, કારણ કે નગર બાપ હોય દીકરા ન દઈએ, કે દીકરો પાત્ર ન હોય, દીકરો પાત્ર ન હોય તો બાપને ન દઈ શકે. એટલે પહેલા ગુરુ માતા ઓર પિતા, રક્ત બિંદુ કાદો નો દાન. એની આપણને જગત બતાવ્યું એટલે એની સેવા કરવી આપણી ફરજ છે. બીજા ગુરુ કે આપણે અત્યારે નસબેન કહીએ છીએ, આપણો જન્મ થયો, આપણને ન્યારા કર્યા, એને ગુરુ કહેવાના. પણ એ મોક્ષનો માર્ગ ન બતાવી શકે. ત્રીજા ગુરુએ ધરિયા નામા, લઈ પુકારે સગળા ઠામા. ત્રીજા ગુરુએ આપણું નામ ધરાઈ દીધું, બનાવ્યું. આપણા ફૈબા કે આપણું નામ પાડી દીધું, આખા જગતમાં ઓળખાવી દીધું કે નામ હું કે ભાઈ મગનભાઈ હોય, અને આપણે એમ કે સગનભાઈ, તો મગનભાઈ હોંકારો દે નહીં.
એવું દઢ નામ કરાવી દીધું એટલે આપણને એમ થઈ ગયું કે હું તો મગનભાઈ છું, હું તો મગનભાઈ છું. અને એવું જ તમે જોઈજો નિંદરમાં આપણે બધા હોતા હોય અને કઈક મગનભાઈ તો મગનભાઈ જ હોકારો તે બાકી બીજા હોતા હોય એને ખબર જ ન હોય. એ ઊંઘમાં હોય તો હોકારો દે, કારણ કે નામ દઢ થઈ ગયું છે. તો એ નામ દઢ થયું એવું જ્યારે આ નામ દઢ થાય ત્યારે પાર આવશે. આ નામ દઢ થયા અમારે પાર આવે હું નથી. પણ આપણે ફઈબાઈ નામ પાડ્યું એની માથે આપણે મળી ગયા. આ તો અનામી છે પણ આ તો નામથી પાર પાડી દીધો, નગર આ છે અનામી. અહીં આવીને જાત નાચના વાડા પાડે નામી પાડી દીધા. પણ સતાર બાપુ તો એમ કે છે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આવ્યા મુસલમાન, અહુદી પારસી ખ્રિસ્તી ત્યાંથી આવ્યા. જનેતા સૌને સરખા જણે પણ અજ્ઞાનીના મન જુદા, જ્ઞાની માણસ તો સૌને સરખા કરે. અજ્ઞાની માણસને ખબર નથી કે આ સત્ય શું છે, આ અસત્ય શું છે, એની ખાતરી નથી. એટલે આપણે એ દશ બુજતી નથી. પણ દશ બુજાડી હોય તો એક આ બાર ને પૂજે અને તરત બુજે. પણ આપણે બાર ને પૂજતા નથી એટલે આપણને પૂજતું નથી. એટલે આપણને બહારનું પૂજે છે, અંદરનું પૂજતું નથી. અંદરનું કેમ પૂજતું નથી કે પૂર્વની આપણી કાંઈ કમાઈ નથી. બેલેન્સ બેંકમાં હોય તો તમે જાઓ તો તમને પૈસા મળે, પણ બેલેન્સ ન હોય. મારી જે કોઈ ગયો હોય કે ભાઈ થોડા પૈસા ઉપાડવા છે મારી પાસે પાસ કરે, પણ તમારું બેલેન્સ જ નહીં. એટલે બેલેન્સ ન હોય એટલે કાંઈ પૈસા મળે નહીં. પણ જેનું રામની બેંકમાં ખાતું ખોલી ગયું એ બેલેન્સ સાચું છે. રામની બેંકમાં ખાતું ખોલાવજો. આ ખાતું તો આપણે વ્યાજ આવત બંધ થઈ જાય. અને ઓલું તો મીરાબાઈ કે છે જલમો જલમની પૂંજી પાડી. આ તો ખર્ચી નો ખૂટે ને આને સોરે નો લૂટે. અને ઓલાને તો લૂંટફાટ કરી જાય. એટલે કહેવાનો મતલબ એમ કે છે કે એટલે આ કહેવત છે કે આ કટારી કોઈના કયામાં ન આવે. નથી આમે હણીને નથી થાત, પણ ઘાયલ કર્યા મારા પિંજરા. આ તો ઉતરી ગયા આરપાર. જેને આરપાર ઉતરી છે એને જ આ ઉતરે. આરપાર ન ઉતરે તો મુમતાઝ કે હુજે નહીં. પણ કેને ઉતરી કહેવાય જોજો. આ છેલ્લી કડીમાં એની બહુ સરસ કીધું છે. આટલું યાદ રહી જાય તો બસ થઈ જાય. સદગુરુ શિવ્યા અન દુઃખ તે જોયા દાત વરાય. એ મન પથ્થરો તાય પાણી થઈ ગયા અન થઈ ગયા નીલ ભેળાની. માટે પાયલા તો પ્રેમ રે અમને દેખાડ્યો ચશ્મો દ્વાર. માટે પાયલા તો પ્રેમ રે આવા પરવાર દેખાડ્યા છા. એ રામદાસ મુસલને મોહનદાસ બોલ્યા આ તો કરવાના એ દેખાડ્યા ઠામની.
કે સાસા સદગુરુ સેવિયા જુગતે જોયા જાદવરા. જો જુગતી વિનાના જોશો તો હાસા નહીં દેખાય, પણ જુગતીથી જોશો એટલે તમને હાસા દેખાશે. પણ સાસા ખોટા હશે તો જ આને કીધું હોય સાસા સદગુરુ સેવિયા. અને જુગતે જોયા જાદવરા. જાદવરાય એટલે ઈશ્વર. જુગતે જોયા જાદવરાય. જોયા એટલે હું બનાવ બન્યો. મૂળદાસ કહે છે મન પથ્થર હતા એ પાણી થઈ ગયા. બરફ હતો એનું પાણી થઈ ગયું. પછી ક્યાં બરફ હશે અને ક્યાં પાણી છે એ કોઈ ગોતી ન શકાય. નકર ગાંગડો હોય ત્યાં સુધી ખબર પડે કે આમાં આ બરફ કહેવાય. એમ આપણું મન છે ને ત્યાં સુધી આપણે કહી શકીએ. ત્યાં સુધી આપણે એમ કહી હું ફલાણો છું, ફલાણાનો હારો છું, ફલાણાનો જમાઈ છું, ફલાણાનો કાકો છું, ફલાણાનો મામો છું. ત્યાં સુધી ખબર નથી ત્યાં કહી શકીએ. સહી એક ના એક અને નામ અનેક આપણા ઠેરાયેલા છે. પણ એ નામ અનેક ઠેરાણા એમાં બે આ ભાજ પડી ગઈ છે તો એ લીસોટો નીકળતો નથી. એમાં ને એમાં હલવાઈ જા. એટલે સંતો કહે છે કે ભાઈ ગુંડપ નાતે બાંધ્યા ભારા, કર્યા નહીં વિચારો હારા. જો હારો વિચાર કર્યો હોત તો તને ખ્યાલ આવે કે આની અંદર જીવન કેમ જીવવું. જીવવા હાટું ખાવા હાટું જીવી છીએ કે આપણે હુકમ જીવે. આપણે બીમાર પડી ત્યારે આપણે દવા લઈએ. હું જ લઉં છું ખુદ. તો હુકમ જીવવું છે એની આપણને ખબર નથી. અને મૂળદાસ કે મન પથ્થર હતા એના પાણી જે કરી નાખે. નગર પછી હાસા હોય ને ખોટા હોય એવું નથી. અને કે તો એને જાદવ દેખાણા ને મને કેમ નથી દેખાતા. પણ આપણે ત્યાં પહોંચતા નથી. જે ઘરે જવું છે એ ઘરે મર્યા પછી જવાય છે. એ ઘરે જીવતા જવું હોય તો બધું છૂટવું પડે. એટલે કીધું કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. આ તો જીવતા પરણાવી માવે મોં ઘેરે આવે. જીવતા મર્યા ઘરે જાય. ગોરખનાથ એમ કે છે જે ઘરે મર્યા પછી જવું એ ઘરે જીવતા જવાની વાત છે. તો એ ઘરે જવું હોય ત્યારે મન ગળી ગયું કહેવાય. મન ગળી ગયું. મન પથ્થર હતું એ પાણી થઈ ગયું. થઈ ગયું નીર ભેળું નીર. માટે પાય લાગુ પરિભ્રમને. પરિભ્રમ છે ને એ દેખાતો નથી. અને મૂળદાસે જોયું એટલે એને પાય લાગ્યો. આપણને દેખાય છે મૂર્તિ, પણ એ મૂર્તિમાં નહીં. મૂર્તિમાં એક સુરતામાં એક મૂર્તિને પકડી લે. જેની સુરતામાં મૂર્તિને પકડી એનું કામ થઈ ગયું. તમારે એવી બોલે ચાલે નહીં. એને તેમ પકડી રાખો. 100 વર્ષ હોય છે કે આપણા ઘટિયાને પૂછજો કોઈને એવી બોલી. નગર આ કાંઈ સંત કે નહીં. અરે બેઠા બોલે નહીં અને ઉભા કહે નહીં. એ સુતા જાગે નહીં. કબીર કે કિસ ગોલા ઉપાય. કબીર સાહેબ મહાત્મા કે હું નીકળ્યો તો આ માર્ગે હો તમારી હારી. પણ કે ઘણા ઠેકાણે હું જો દેવ મંદિરે બેઠા હતા ભગવાન, પણ મારે એને બોલ્યા નહીં. મેં ઘણી કીધું, ઘણી આજીજી કરી પણ બોલ્યા નહીં. તો હું બીજા દિવસ તાને કહું કે ન્યા કદાચ બોલશે, ન્યા ઉભા થાય. એને એમનો કીધું આવે. ત્રીજે ઠેકાણે ગયો, ન્યા હુતા થા ઓડ્યું ટાઈમ. એને એ જાગ્યા નહીં. એને પુકાર કર્યો. કબીર કે કોને આમાં મારે પગે લાગ્યું.
તે એટલે કબીર સાહેબ મોદાન ઘરે આવ્યા. મોદાન ઘરે આવી અને બેહી ગયા એટલે તરત જ અંતરમાંથી અવાજ આવ્યો. એની હાસી લગ્ની હતી. હાસી લગ્ની હોય એટલે બધાને આવે. હું મારા બાપ હાસી લગ્ની હોય એને આવ્યા વિના રે નહીં. સલતા દેવળ પૂંજીએ ક્यों बैठे निराज जितना दिखे आज मां ये दिलाशा જે ખાઈ હોય એને આપણે ખવડાવી નહીં અને જે નહીં ખાતા ને એને આપણે ખવડાવી છોકરી વગાડી પણ એ કઈ ખાવમાંથી ખાતો નથી. તો આ કઈ હું કોઈ એમ નહીં હો. આ ગોરખની વાણી છે. આવા સંકુલ નો માને મારું હું માને. હે બોલી બોલી દુનિયા રે દીવાની बोले बोले दुनिया रे दीवानी भाई नहीं माने मुलायम बीमारी एक गानी में कौन बनावे बोले बोले दुनिया रे ए नहीं माने बोलो अभिमानी कामा विकलनो नाग बनावे उतने पाक लड़ावे हाथों निकले तेरे धोखा के हाथों निकले भाई धोखा के धोखे धोखे संग्रामे आसमान बोले बोले दुनिया रे दीवानी नहीं माने बोले अभिमानी सोना खानी भाई मूर्ति बनावे सोना खानी भाई मूर्ति बनावे आखा कुटुंब ने पूजावे काल पड़ो तेरे लेची मगी ई बच्चे मधु मांडे
ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની નહીં મને બોલે અભિમાની એક રે ભૂલ્યો ભાઈ બીજો ભૂલ્યો આઈ એક રે ભૂલ્યો ભાઈ બીજો ભૂલ્યો ભૂલો સકળો સંસારો રે એકનો ભૂલ્યો સતી મૂર્ખો એકનો ભૂલ્યો ભાઈ સતી મૂર્ખો અરે શબ્દમાં બોલું માંડે ભલે ભલે દુનિયા ફરે દીવાની નહીં મને યોલો અભિમાની ભલે ભલે દુનિયા ફરે દીવાની ભલે ભલે દુનિયા ફરે દીવાની આપણને બધા પહેલીમાં રાખવા માંગે છે એટલે આપણે આ ભૂલી ગયા છે હું ભૂલ્યો એટલે તમને ભૂલવાડવા પડે એટલે આખો જગતને ભૂલવાડે સૌ માંગે છે એટલે ગોરખ એમ કે છે કે આ તો એકય ભૂલ્યો હું ભૂલ્યો કે ગારાની ગોળ બનાવી અને પછી કંકુલ ચોખા ચડાવે કંકુળ ચોખા ચડાવે અને બોલાવે પણ બોલે પછી એને પાણીમાં પધરાવે પાણીમાં નાખી દે પણ બોલી નહીં અહીંયા કોઈ આવ્યા હોય એને ભાવ પાણીનો ન પૂછાઈ જાય બીજેથી બીજા હતા કે ત્યાં આપણને કોઈ પાણીનો નહીં પૂછ્યું અને તમને કોઈથી કીધું નહીં રિહર્સલ નહીં આ બહુ નવાઈ કહેવાય કે તો હું તો આમ કહું જગતની માથે તેમ રી ચડાવતા ભૂલી જાઉં બધાય સમાનપણે બધાની અંદર રહેવું બધામાં આત્મા એક જ છે કોઈ જુદો નથી પણ મનુષ્ય માથે રી ચડે પણ બોલ્યા કોઈથી બોલ્યા નહીં તોય તે એની માથે રી ચડતી નથી પછી એની બીજો દાખલો દીધો કે તાંબા પિત્તળનો નાક બનાવે અને દૂધને હાકલ લઈને કે ક્યાં જાવ ચાલો મહિનો છે ઉંમર છે એટલે શંકરને ધરવા જાવ શંકર તો પોતે છો હા શંકર એટલે એમ કે તું કર પણ આપણને એ દશ નો હુજી કે આપણને કે તું કઈક કર એમ તો તું જ શંકર છો હવે તેમ કયા શંકર ને માણસ બહુ માનતા હોય તો તમે તારા આગળને ઓલી નથી 8 કરોડ શંકર થયા એમાંથી કયા શંકર 8 કરોડ શંકર થઈ ગયા એમાં આપણે કયા શંકર ની પૂજા કરવી છે પણ આની અંદર જે બિરાજે છે એ શિવની સેવા કરવી પડે અને એને જ આપણે સાંજે આનું વર્ણન કરશું આપશે તો યાદી આવે તો હોવે યાદી ન આવે તો ન થાય પણ ગોરખનાથ કે હાસો નીકળે તો ધોકા કહે અને ધોકે ધોકે ધમકાવે આપણે એને શરમાળ્યો દાદો કહીએ પણ એનામાં ઝેર છે એટલે કવડી જાય નગર શરમાળ્યો હોય તો ઉંદરડા ન ખાય મને એટલી ખબર પડે શરમાળ્યો હોય તો ડેટક્યા ન ખા પણ આપણે એથી બીજી છીએ ભૂણ માંડે એટલે એ અને એડો તારા આ જગતમાં જેને એડો જેને ઝેર સડી ગયું છે ને ભાઈ ઝેર કોઈ ઉતર્યું નથી કેવું અને ઝેર ઉતારવાનું હોય ને તો એક સદગુરુ છે ઝેર ઉતારી શકે પણ જો આ સદગુરુ માથે બહુ વાત કરી તો એમ કહે મારા બેટા નાના અમને અમારામાં લઈ જવા લાગે છે પેલામાં લઈ જવા લાગે એટલે આવું કહે પણ એવું કાંઈ નહીં જો તમ તાર ગમે ને હાસો સદગુરુ મળે
ત્યાં જવાની શું છે? અને આમાં વિશ્વ નો આવે તો બીજે જવાની શું છે? એમાં કઈ આમાં કોઈને ડાળિયા કાઢવાના છે, ડાળિયા કોઈને પહેરાવવા નહીં. મુંડો ને મુંડી જતા હતા આ ગામથી ઓલા ગામ ને ઓલા ગામથી ઓલા ગામ. વાંજરો આજે ખડમાકડો એ ઢોલકી વગાડે જેમ કેમ એ નાશે અને એનું પેટ ભરે. એમાં નદી વસાડ આવી, નદી નાવા 2 જણા ગયા ઝાડવા હેઠે બાંધી. ત્યાં માથે ઝાડવા માથે વાંજરે એમ ખબર ને ઓલા 2 માણા નાવા હોય ગયા ગામમાં જવું છે. ત્યાં ઓલો કે આપણો ભાઈ છે આ બંધારણમાં આવી ગયો અને સોડાવવો પડે. બધા વાંજરે થઈને ગાળીઓ કાઢી નાખ્યો. એને આજે મળ્યો નાસવા કૂદવા અને મજા આવી ગાળીઓ નીકળ્યો. ઓલા 2 નાઈને આવ્યા નિરાશ થઈ ગયા કે મારા જેની ઉપર રોટલો હતો એ હાથમાંથી ગયો. હવે આપણો પેટ શેની ભરશું? આ એવું નથી કે આ રોટલો એની માથે નથી. રોટલો એની માથે હોય એને બળતરા થાય ગારો આવતો નથી. બાકી બીજી આ બળતરામાં થાય નહીં. બાકી જો એની માથે રોટલો કરવો હોય તો ક્યાં બચ્ચા ગાયેગા, ક્યાં હમણાં કા દેખાતા નથી. અરે ભાઈ આમાં કઈ દેખાવા બેખાવાની કઈ વાતો નથી. કારણ કે આ રોટલો કરવાની વાત નથી. પણ એટલે ઓલા પીવા મળ્યા ત્યારે 2 નિરાશ થઈ ગયા કે આપણો રોટલો ભાંગ્યો. પણ કોઈ સમરથ નીકળ્યો બુદ્ધિવાન માણસ કે આને તે રોટલા કેમ નિરાશ બેઠા છે કે અમારે ખડમાકડું હતું ને મેં આ ગામથી ઓલા ગામને અમે નાશ કરાવતા અમે કહીએ અમે નાશતો એટલે કે અમારો રોટલો એ ઉપર થઈ ગયો હતો પણ રોટલો વિખાઈ ગયો. કે તમે નાશ કરો કરાવો તેને શું કરો? કે અમે ઢોલકી વગાડીએ. કે એને બોલાવો, જેમ બોલાવતા એમ બોલાવો. એ નહીં રહી શકે એટલે શરૂ કરો હાય મારી ફેમિલી ને હાય મારી રૂબલે તને પહેરાવું સંદનનો હાર ને ત્યાં મળ્યું માથે ધરુજવા. ઓલા થોભી નાખે ના કે મને જવા દે ભાઈ હું નહીં રહી ગયો. ઠેકડો મારી આવ્યો એટલે મળ્યો નાશવા. ઓલે ગબ દેખાનો ગાળિયો કરાવી દીધો. એટલે આ કાશી બુદ્ધિ આપણી કહેવાય. આપણે જે સમૃદ્ધ વસ્તુ મળી છે એ આપણને સોડાવે. અને એ ગાળીઓ પહેરવાની વાત નહીં. તમતાર ગાળીઓ પહેરવા હોય અને એવી શંકા થાય એને છૂટું થવાની જરૂર છે. હું કામ નહીં કાંઈ કરી શકે અને નહીં ઓલું કરી શકે તો એને એની જિંદગી બરબાદ થાય. સત્ય ન લાગે તો સત્ય લાગે ત્યાં જવું. જીવનને ભીમ સાહેબે એ જ કીધું કે તને આમાં ભગવાન ન મળે તારી માટે જ્યારે દઈશ ખુલી જ્યાંથી મળે ત્યાંથી ગોતી લેજે. મારો શબ્દ તને ગળે ન ઉતરે તો જ્યાંથી તને ભગવાન મળે ને ગોતી લેજે. અને બધાને ઉતરી જાય. મૂળદાસ ને તો આખી અમરેલી તો ખરી પણ આજુબાજુના ગામના એના સેવક હતા. છતાં એક શીલદાસ ને જ ઉતર્યું. એની જ ગાળનો કર્યો. નગર બધાએ ઘાત કર્યો. મેં આ ગોવિંદભાઈ ને એકદમ કીધું કે હારો આવું બન્યું હોય તો કે હવે ન્યાય રહેવું કરવું હળવું હળવું એમ. તો ત્યારે મેં કીધું તો તમે તાર કરજો. તમારે જગત હારી રહેવું હોય તેમાં કઈ વાંધો નહીં. એટલે કહેવાનો મતલબ કે હવળો ગાળિયો કોઈ પહેરાવી દે તો મૂળદાસ ને ખાડા ખાધા પણ એની સત્ય ન સમજ્યું. એટલે આને ગોરખ એમ કે છે દુનિયા ભૂલી છે. આ ભૂલમાંથી બહાર નીકળવું હોય તો એક ભૂલ્યો તુજો ભૂલ્યો ભૂલ્યો સકળો સંસાર. એક નો ભૂલ્યો સતી ગોરખ. ગોરખ નો હું ભૂલ્યો નહીં. ઈ આપણી ઘોડી ગયો તો છે બધી. એને એમ કીધું કે શિવ સોમળને લાપસી ભરી ધરી દેવની પાસ. આ તો જમનારો જમી ગયો દેવને નો આવી વાત. મણસા માલન ગોરખા જાગતા નથી. તો જાગતો નથી કઈ. હું એમ કહું હું જાગી ગયો હમણે. તમારામાં જે જાગે છે રાતથી એની વાત છે. તમારી અંદર આખી રાત ને દી જાગ્યા જ કરે. અને એની જેની હકની હોડ તાણી તેથી આ બોલે છે બંધ થઈ જશે. એ વયો જશે. બાકી જાગતો નર તમારી અંદર જ હોતો છે નિરાતા.
ત્રણ પુરુષ એની સેવા કરે કે આની અંદર રણકાર ને જ્યોતિ સ્વરૂપા આની અંદર પ્રગટ થાય છે. એ તમારા ત્રણે પુરુષ આની અંદર સેવા કરે નિરાધાર. આની અંદર જાગતો પુરુષ હોતો છે તો તમે હોઈ જાઓ. સવારે પાસ તમારી પાસે નગર કેવું એવું બટન છે કે શબ્દ બોલ તમને ઊંઘ આવી જાય, કે તમારી પાસે કેવું બટન છે ઊંઘ પૂરી થઈ જાય પાછા જાગી જાઓ. આ એની કળા તો જુઓ. એ કળા આપણે કઈ જાણતા નથી અને જે કળા કોઈ બતાવી શકતો નથી ત્યાં જઈને પૂછે. આંધળાની પાસે જઈને પૂછે તે શું કરે? આંધળો દોરે. એટલે એને કીધું ગુડ ગુરુ જેના શીપા છે. ગુડ જેવો ગુરુ હોય અને શીપો એનો શેલો હોય, બે માંથી ન ભાળતા એટલે બે પોહાય. અને જેની સ્વાર્થ કર્યા કઈક જાણવા હાટું કર્યા એને આ ગળે વાત નહીં ઉતરે. એનું કારણ શું છે? ગળે વાત ન ઉતરે એનું કારણ જ છે કે સદગુરુ કર્યા પણ શિષ્ય ન સુધર્યો. વિમલ બનીની વાણી કાં તો ગુરુ હોય એનો જ્ઞાન હોય અને કાં છે પાકી પુરાણી. બે માંથી એક તો છે. નગર તો શિષ્યમાં કઈક સુધારો તો થવો તો કે પેલા ભાઈ આમાં કઈ સુધારો કેમ નથી? સર કે હવે એ બગડી ગયું, ન સારું થાય. આપણે કે છે સિંહની વસ્તુ આવે એ પછી નહીં થાય. એટલે આ પછી ન સારી થાય એમાં કઈ નથી કે સારી થઈ જ જાય. કારણ કે રૂપ પકડવું જ લાગે. કાલી ગલી વાત કરે એટલે તમને ગમે, પણ કડક વેણ ગમતું નથી. જરા સંતોષ ને એ કડક વેણ કહેશે. કડક વેણ કે જો એમાં જે શીખ્યો એને જવા. બાકી બધાને પકડે ને બધાની માથે મોરલી વગાડે તો કઈ બધા વાજી પેલા આવતા મેં જોયેલા છે. એ કેટલાય દાંડા પકડીને લાવ્યો હોય પણ છેલ્લે એમ કે જાઓ સાજો લોટ લઈ આવો પછી તમને અસલ નાક બતાવો. તો અત્યારે રોજે તમે દાંડા બતાવ્યા એમ આ આપણને કોઈ ગુરુ એમ કહેતા સરગમાં ગયા પછી મોક્ષ થાય છે તો એ વાત ફીફા કાઢવાની. હો ભાઈ, મોક્ષ તો જીવતા થવો જોઈએ અને મોક્ષ જીવતા થાય એ કરી બતાવે એ સાચું. સર્વે વાસના મટે અને પોતે જીવે એ જ. અને બીજી રીતે કહીએ તો નર નારીના જેને ભેદ મટી ગયા એ પોતે નિજાર છે. એને નિજાર કહેવામાં આવે છે. એને નિજાર ધર્મ કહેવામાં આવે છે. અને કઈ હું કહું એમ નહીં. જો આ સંતો કહે છે એ ભક્તિ કરો તો હરિ અગમ રે જાણો ને હું કોઈ વચનમાં એક હાલો મગજી કરો તો હરજી અગમે જાણો ને હું કોઈ વચનમાં એક હાલો જુનો ધર્મ નિજાર એ યાદી રે નાતીનો આજનો ધર્મ નિજાર એ યાદી રે નાતીનો એ ભરકે વાપીને તમે માનો
हे भेतरे जाने बसित में अधर्मा आलो मुड़े वचन मोहनी ये धर्मा हम जीने मुड़े धर्मा परब्रह्म हरिदीप के एक कामना वेद बालों में पसी नजरे विदत में भालो हर काम हरिदीप में एक कामना वेद बालों में पसी नजरे विदत भालो मुड़े वचन हरदी आवाज रखीने पसी गुरु रे वचन में हे भालो आज तेरे गुरु सुविनानो ये नामों नहीं जाने में असति विनाश रमो ये मोहले आज तेरे गुरु सुविनानो ये दामों नहीं जाने में ये सच्ची विनाश करम ये नहीं हाले विषय वासना ये सही बात मेरा ये मोहना पानी ये लागे हाली करे कंगनो भरी ये भावरे छोड़ी में ये पश्चित में योग नहीं कराने ये जगाड़ो हाली करे कंगनो भरी ये भावरे छोड़ी में योग ने कराने ये जगाड़ो कर्मा करशो गोरी ये
ધર્મા કરશો ચોરી એ ધર્મનાશો હરી એ ગુરુનામસને એ સંભાળો માટે સત્યા થઈને તમે એ સત્યને સંભાળો ને સત્યની વાગે એ વખાય એવા સત્યા થઈને તમે એ સજ્જને સંભાળો ને એ સજ્જને વાગે એ વગાડી બાળનાથ ચલે એ રામદેવ બોલ્યા ને બાળનાથ ચરણમાં એ રામદેવ બોલ્યા ને એ સચથી આગે નથી કાંઈ માટે ભક્તિ કરો તો હરજી એ અગમ ભેદ જાણો ને હું કવિ વચનમાં એ તમે હાલો એ હાલો એ હાલો દાદા રામદેવજી આ એની વાણીમાં એનામ શિવકને કહેશે કે એ ભક્તિ કરો તો અગમના ભેદ જાણો. અગમ એટલે કે જેની ગમ નથી પડતી. આપણે ગમ કેની નથી પડતી કે આની અંદર રમી ગયો મારી તમારી અંદર રમે છે પણ એની ગમ નથી પડતી અને આપણે ગોતતી છીએ બાર બાપા મારી ઈશ્વરને ગોતવા તો ઈશ્વર બાર નથી. तो कबीर साहब ने कीधु क्या ढूंढे दुनिया में भगवान तेरी पास में क्या तारी पास से तू बाहर हुका माटा मारे पण આપણે આપણા ખેતરમાં નો પાકતું હોય બરોબર તો આપણે બીજાનું ખેતરમાં આવવું પડે ને કે આપણામાં જ ન પાકી ને પણ આપણામાં કેમ થાય છે ઉનાળાનો આટા મારે હાવ કામનો ખોટો દિવાળી આવે કે ખોટું કાઢે કોનો ઢગલો મોટો કે આપણા ખેતરમાં એમ ના પડ્યું બીજાના ખેતરમાં હાથી ડહડવા જાય કઈ મેળ આવે આપણે આપણામાં જ ડહડવાનું છે ત્યારે આપણે બીજાના હાથી ડહડવા જઈએ છીએ એટલે આપણને હાન નથી આવતી. એટલે કે દાદા રામદેવજી કહે છે અગમ ભેદને જાણો અને અગમ ભેદને જાણો જતી અને સતીનો પ્રેમી ભેદ જાણો. જતી કોને કહેવાય અને સતી કોને કહેવાય તો જતી સતીનો ભેદ ટાળે દેવો પડશે. નર ને નારીના એક મત થઈ જાય એને જતી સતી કહેવાય એને કહેવાય. પણ સર્વે વાસના મરે અને પોતે જીવે એ જતી ને સતી. એટલે દાદા રામદેવજી એમાં કીધું કે એમાં શ્રદ્ધા રાખજો કારણ કે સત્યા થઈને તેની સત્યને સંભાળો સત્યની વાગે છે વધારે. બાળના શરણે રામદેવ બોલ્યા સત્યથી આગળ નથી બીજું કાંઈ પણ આપણે હજી આગળ ખોજવા કરીએ કે હજી ઓલા પુસ્તકમાં આમ કે છે ને ઓલા ભજનમાં આમ કે છે ને તમે કેમ આમ કહો છો. હજી આપણે ખોલ્યા જ કરીએ ખોળવામાં જિંદગી વહી જાય છે વાવવાનું નથી. એટલે મૂળદાસ કે છે કે તારી ખેતીમાં આવશે મોટી ખોટ વાવણી ટાણે નથી વાવતો તારો એળે કયો અવતાર જેમ પછી મેઘ ગયો માવઠે. પછી માવઠો દિવાળી ઉપર થાય ને અત્યારે નથી આવતો તો આ બધું હુકાઈ જાય.
એમ પછી આ જે ફૂંકાઈ ગયા પછી જો અત્યારે ન થાય એવું હોય ને બાકી પછી કાંઈ આપણે જઈ ન શકીએ. જો તોરબાની વાતમાં આવે છે કે વાયક આવ્યા સંતો કરવા દેશના સંતો એની કેમ રહીએ. વાયક આવ્યા સાચ હોય ત્યાં સુધી, જ્યાં સુધી અમાર સાચ છે ત્યાં સુધી જવાય. સાચ સૂક્યા પછી તો નકામું છે, પણ સાચ હોય ત્યાં સુધી વાયકે જવાય. એમ જ્યાં સુધી સાચ છે ને બાબા ત્યાં સુધી રામ રામ થાય. વૈષ્ણવ વિના ન હોય સમજાય. એક દાદા ઘરે કે ડોશી હોય કે ડોહો હોય ઘરે ટક ટક કરતા ત્યાં ઓલે બાઈને કંટાળો આવ્યો. સાંજે આદમી ઘરે કામે આવે કે તમે આ દાદાને કઈ કહેતા નથી હેતા નથી. આ દાદા બચ બચ કરે. ઘડીક દેવ મંદિરે જતો હોય, સોરે બે ટાઈમે એને જાય. આમ કરો તેમ કરો, આમ કરો તેમ કરો, કર્યા કરે. છોકરો ઠાકીને આવ્યો દાદા માથે ક્યાં કે હવે આ બધું પડતું મૂકો અને માળા ફેરવો. તમારે હવે કઈ ન ઉપાધિ કરવાની. હવે દાદો બીજે જે રેહનો માર્યો ઉપડ્યો વાહડો લઈને વાળી. આ ઝાડવે છે ઓલા ઝાડવે માળો સડાવે, ઓલા ઝાડવે છે ઓલા સડાવે. ત્યાં છોકરા ક્યાં વાળી. દાદા હા શું કરો છો? હવે તમે કયો એમ જ કરવું છે. એટલે પછી સમજાણું એવું માળા ન થાય શાળા થાય. એટલે શાળા થાય એવું નહીં, અત્યારે થાય એમ છે એટલે તરત જ કરી લે. એટલે સંતોએ કીધું યાદી આવે એટલે એમ કે છે કાલ કરતા આજ કર. કાલનું રહેવા દે, આજ કરી લે. આનો ભરોસો સંતોએ નથી કર્યો, આપણે કરીએ છીએ. કાલ કરતા આજ કરે, આજ કરતા અબ તરત જ કર. શ્વાસ છે વાટના વટામણા નીકળી ગયા કરેગા કબ. આ ઘરે નીકળે જાય બહાર એવો અંદર જાય છે, બહાર એવો અંદર જાય છે. તો બહાર આવ્યા પછી અંદર ન આદાય તો પૂરું થઈ જાય. એટલે સંતો કે આનો વિશ્વાસ કર્યા જતો નથી. કાલ કરતા આજ કરે, આજ કરતા અબ શ્વાસના છે વાટના વટામણા નીકળી જાય તો કરેગા કબ. આમાંથી નીકળી જાય પછી શું કરશો? એટલે કરવું હોય તો ત્યારે થાય એવું છે. આપણે બેસી શીખી ત્યાં સુધી પછી આ વસ્તુ કોઈ વસ્તુ થાય એમ નથી. પછી શાળા થાય. પણ જેને લીસોટો પડી ગયો, આ જો કો વાંચતા પહેલા વરત લીસોટો પાડી દે તો પાણામાં પાડી દે તો આની અંદર લીસોટો પડ્યો હોય ને પછી તો એને ગમે એ કહેતો હોય ગંગા માં કે મેરું ડગે પણ જેનું માન ન ડગે. હે ભાનભાઈ ગમે એવો આવે તો આ મનને આપણા ડગે કે આ તો તમને સહેજ વાત કરે કે તમારું મન પીછે ભાગે કે હારું હા એમ જ છે. આપણે મોડી વસ્તુ નક્કી કરીએ, સારી વસ્તુ નક્કી થતી નથી. હું કામ નથી થતી કે આપણો કર્મ છે. એટલે મીરાબાઈ કે ધ્યાન રાખજો કર્મનો સંગાત એ નહીં બને, બાકી એકલું જ આવવું પડશે. જવો આ વાણી કે છે કર્મનો સંગાત રાણા મારો કોઈ ધર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી.
રુદન તાલે આય રે તનો રે શિવાજીનો જોઠિયો આય રે તનો રે શિવાજીનો જોઠિયો तो काशीराने के सती तो काशीराने के कर्मनो तुंगा गाना मारो कोई हेलो भैया ताए के बोलो हालो आ तेल गरम है उड़े लाग काय नाही केવું કોઈનો કેમ આપણે કરવું તો બરોબર છે કેમ હું બોસું ને ઉતર મોજા છું ના પણ કોક ને વાત ભૂત તો હારી હવે કાંઈક પૈસા જોતા હોય તો હારી આવે કાંઈક ગામત્રે જવું હોય તો હારી આવે બધે આવે પણ જેને જાવું છે જ્યાં से आया न्या समाया न्या જેને જાવું છે ન્યા ઈ કોઈ હારી આવે નહીં કારણ કે અથવારો તો આમાં આવે પણ જ્યાં જવું છે એકલા ન્યા કોઈ હથવારો કરે ને બાપ હોય દીકરાનો હથવારો નો કરાવે અને દીકરો હોય બાપનો નો કરાવે ત્યાં તો એકલા જ જવાની વાત છે એટલે કોઈના સંગાતે આપણે પાવર રાખવો એવું ન બનવું જોઈએ આપણે પાવર રાખશું તો હેરાન થઈ જઈશું જગતની અંદર હું કામ આ તો છે પંખેડાનો મેળો ભવો નહીં રે ભેળો આપણે નથી કહેતા મોટા માણસ ના ઓલામાં આવી જાય તો એને બદલી કરો ક્યાંય કસમાં ઠોકી દે ક્યાંય નો ક્યાંય જીકી દે તો આપણને ક્યાં જીતી દે એ આપણને ખબર નથી કારણ કે ક્યાં જીતશે ત્યારે આપણને ખાતરી થાય ચાર ટાંગા વાળી માં મળશે અને દોડતી એ પેટ ભરાવશે ત્યારે ખબર પડશે કે આ તો હારું ભૂલ ખાઈ ગયો એટલે મીરાબાઈ કે આ સંગાત મારે કામનો નથી એ રાણા હું કરું છું બરોબર છે મને કરવા દે તું ન કરતો કાંઈ નહીં પણ આપણને જગતમાં મને કે તમને જરાક રોજ તો સૌ લોટું કરવાથી કાપી નાખતી હોય તણી છે લોટું કાપી નાખે પછી કે લાકડું ગમે એવું હોય તો લકડકોટ હોય તોડી નાખે એમ અજ્ઞાની માણસ છે જ્ઞાની માણસને તોડતા વાર ન લાગે રોજ ઠપકો આપે તો પછી તમને એનું જ્ઞાન ગળાય ઉતરે કે હાલત રોજ કે ખોટું હોય હું તમને એનો દાખલો આપી આપણે પ્રસાદની તૈયારી થઈ છે અને પછી પ્રસાદ લીધા પછી 9:30 આપણો પ્રોગ્રામ શરૂ થાય છે ત્યારે પરિવભાઈ તમને સંભળાવશે બધાના વારા લેવાઈ ગયા છે થોડે પાછા બે ભજનના ફરી લેશું અને આજ આપણે હવાર સુધી તમતારે મોજ કરવાની છે તો રાગ હાલે તો એટલે દ્રષ્ટાંત એવું આપવાનું છે કે પૂટડું કરીને જગત તમને મુકાવી કેમ મુકાવી દીધી કે જય પૂટડું કરીને મુકાવી દે કેને મુકાવી દે કે બ્રાહ્મણ ને કે રબારી ભરવાડ ને ઘરે ગયો હારા મોડા કામે તો એની કીધું ભાઈ આ એક બકરું તું ઉજે ને તાર દૂધ ખાવા થાય છે
કે ગધેડું લઈને હાલતો થયો. ખંભે નાખ્યું, બે ડાંડિયા ધોબીને આમ લબડતું લેતો જતો. ત્યાં ખારી દાંત કરવા વાળા હામા મળ્યા કે હારો કે આ કઈ તો આ ભ્રમણ આપણને આપે. પણ આની પાસેથી આપણે લઈ લેવું છે. આપણે 4-5 જણા થઈએ ને તો મૂકી દઈએ. તે 4-5 જણા રસ્તે વેચાય. એક ઉભરો ને બ્રાહ્મણ નીકળ્યો. પેલા એ બ્રાહ્મણ થઈને આ બૂટડું કેમ ખંભે નાખ્યું? બૂટડાનું બસું ક્યાંથી લાવ્યો? કે હોય બકરું છે, મને આપ્યું છે ફલાણા ભાઈ. કારણ કે નારે ના બૂટડા બસું ત્યાં સંકલ્પ જરાક મેલ બાપા જાય તો હારો બૂટડું છે. હતું બકરું સત્તા કરી દીધો બૂટડામાં સંકલ્પ. થોડો કાબો આવ્યો ત્યાં બીજો ઉભો તો એ હંપી ન ગયા હતા. એટલે એ બ્રાહ્મણ કે આ બૂટડું ખંભે? ખબર બકરું છે. હવે તને હું ખબર પડે ચારો વધારે સંકલ્પ થયો કે આ તો બીજા કીધું છે બૂટડું હશે તો જ કેમ. એવો જરાક સંશય થયો કે પાછો વળ્યો કે ના બૂટડું નો નગર કાંઈ આપણી પાસે રહેતું છે. વળે ત્રીજો મળ્યો બ્રાહ્મણ બૂટડું આ ખંભે નાખીને ક્યાં ઉપડ્યો? ત્યાં તો ઢીલા ટાંગા થઈ ગયા કે આ ત્રીજો કે. અને સોતો મળ્યો કે એ બ્રાહ્મણ આ બૂટડું પાક દેખાનો કા કીધું. એટલે જગતે મુકાઈ દીધો. સાચી વસ્તુ તમને જગતમાં નખાવી દેશે. યાદ રાખજો, પ્રાણ જાય પણ સાચી વસ્તુ ન જવા દેશો. નગર આપા પાલન છે વેદમાં કીધું છે કાળિંગાના જોધા એવા આવશે ને તમારું સત્ય તોડાવી નાખશે. પણ દી આમથી આમ ફરે એને કવિ તો એમ કે વાહ ભરે વાદળ ભરે ફરે નદીના ની પણ સૂરો બોલ્યો નો ભરે ભલે પશ્ચિમ ઉગે છે. સુરત ને જ્યાં ઉગવું હોય ત્યાં ઉગી જાય પણ બાકી જેનું મન ન ફરે એનું આમાં કામ થાય. બધાનું થતું નથી. પણ પ્રસાદીની તૈયારી થઈ છે. બેહારી દેવાના છે ને ભાઈ? હે આ તો પ્રસાદ લઈ અને પછી મોજ મજા કરશું. અને કોઈને શંકા થાય તમ તારે કોઈ ઓલી રાખ્યા વિના વશમાં ઊભું રાખજો કે ઉભો રે ભાઈ ગપ્પા મારીમાં એમ કહેજો. આ તો એવું છે ગપ્પા મારે ગપી જગત માની લે છે. તપાસ નથી પોતાના તનને એટલે ખરા ને ખોટું કહે છે. ખોટાને હાસું માને અને હાસાને ખોટું માને. ક્યારે કે પોતે તપાસ જ કરી નથી. આ તો દવાખાને દવા આપી દીધી એટલે માની લીધું મને આ રોગ છે. પણ બીજા ડોક્ટર પાસે ગયો ત્યારે ખબર પડી તને એ રોગ નથી. કોણ કહે છે? ત્યાં તો 50% હડપમાં આવી જાય. પણ બીજો એવો ડોક્ટર મેળવવાની એવી દવા આપે કે ભાઈ તને કીધું એ હાસું છે. જોયા વિના બીજાના રિપોર્ટ જોઈને દવા આપી દે તમને રોગ કરી નાખે. એમ આ બીજાના રિપોર્ટ આપવાની વાત નથી. પોતાના રિપોર્ટ પાસ કરી જોઈ તપાસીને વાત થાય. વચાડે ઊભું રાખવાની છૂટ છે. કોઈનો અફસોસ નહીં કરીએ કે હું કામ ઊભા રાખેલા. હું કામ કે જાણવું જરૂરી છે. ન જાણો તો આ ખાતરી નહીં. તો આ ગપ્પા મારીએ છીએ શું છે એ નિર્ગી પણ થાય. અને મારું તો એવું કે છે અમારા ગુરુ તો એમ કહેતા પ્રભુ તો છે અંતર્યામી કોઈનો ક્ષેત્રો ન છે. પણ પિંગલ કે જે નર પાખંડ કરે નકી નરકે જાય. ઠાકરને પૂજાથી હું થા જેને મેલ ફેર્યો હોય મનની અંદર જો મેલ હોય તો ઠાકરને પૂજા કરવાથી કઈ થતું નથી. પણ અંતર્યામી પુરુષ મારી તમારી અંદર બેઠો છે. એટલે સમાનપણે સર્વમાં જવું. આમાં કોઈને છેતરપિંડી કરવાની વાતું નથી. પણ ન સમજાય કોને કે જેના મોટા મોરી જોગ એને કોઈ છોકરા ન સમજે. આથરના અધિકારી એની માથે પ્લાન ન પડે. ગધેડાનું મોઢું મોરી જોગ હોય જેને તમે છોકરો ચડાવો લેતો હોય છે એને તો મોરી જ ચડાવ્યું કરે. આથરનો અધિકારી એની માથે પ્લાન ન પડે કે આથર જ માથે રાખીને બહાર કઢાવો એ બહાર જ કહેવાના હોય. એટલે પછી બહાર ક્યાંય બીજો બહાર ખોટો માથે નાખીને ફરે એ તો ફરે છે પછી શેઠે. બોલો સત ગુરુદેવ કી જય. ભોજરામ